નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને અત્યારે ઉનાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ કરી પણ દીધું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો બાકી પણ છે. ખાસ કરીને બાકીવાળા છે અડદ, મગ અને જે આ બે મુખ્ય પાક છે એ, અને ઘણા બધા ખેડૂત મિત્રો છે હજી તલનું વાવેતર કરે છે. આમ તો હવે તલનું વાવેતર પણ લેટ છે થઈ ગયું છે અને જે મગફળીનું વાવેતર પણ કરતા હોય લેટ થઈ ગયું છે. પણ ખાસ કરીને આજે આપણો જે વિષય છે કે ઉનાળુ પાકની અંદર જે વાવેતર કર્યું છે તો એનો બીજ માવજત અને તમે વાવેતર કર્યા પછી જે પિયત આપો છો તો એમાં એક ખાસ કરીને દવા છે. એ દવા તમે આપશો તો તમારો પાક છે એ સારામાં સારું ઉત્પાદન થશે. તો સ્ટાર્ટિંગમાં જો તમે બીજ માવજત હજી તમારે પાક વાવવાનું અને બીજ માવજત કરવાની હોય તો તમે આ દવાનું બીજ માવજત કરજો કે જેથી કરીને તમારો પાક છે સારામાં સારો થાય. અને તમારો પાક જો કદાચ સમજી લ્યો કે વાવી દીધો છે અને તમારે એમાં ખાસ કરી અને જો પિયતમાં આ પણ દવા આપશો તો તમારો પાક છે એ સારામાં સારો થાય. તો ખાસ કરીને આ બે મુદ્દા છે એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય. તો હવે જો વાત કરીએ તો ખાસ કરી અને આપણે ઉનાળુ પાકમાં બીજ માવજત અને એની સાથે સાથે પિયત જો આપતા હો તો ઉનાળુ પાક વવાઈ ગયો અને પિયતમાં આ દવા આપશો તો પણ તમને સારામાં સારો ફાયદો થશે. પિયતની અંદર આ દવા છે એ 2 થી 3 વખત આપવાની રહેશે. આખા સિઝનની અંદર 2 થી 3 વખત આપવાની રહેશે. હવે જો મિત્રો વાત કરીએ તો એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપની છે અને એનું સારામાં સારું આપણે અનુભવ કર્યા છે અને આપણે ખૂબ આનો ઉપયોગ કર્યો અને આપણે રિઝલ્ટ મળ્યા છે. એટલે આપણે સલાહ આપીએ છીએ કે રૂટવેલ કરીને પ્રોડક્ટ આવે છે કે જે તમે ફોટો જોઈ શકો છો. હવે મિત્રો, આ જે રૂટવેલ છે એનું આમ તો અઢળક રિઝલ્ટો છે. ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આનો ઉપયોગ કર્યો છે, સારામાં સારા રિઝલ્ટો આવ્યા છે. આનો જો બીજ માવજતની અંદર હોય તો સ્ટાર્ટિંગથી જે મૂળિયા છે એનો ગ્રોથ કરવામાં ખૂબ સારું કામ કરે છે. અને જો બીજ માવજત ન કરી શક્યા હોય અને કોઈ હજી કદાચ કરવાની હોય તો અલગ વાત છે, પણ ન કરી શકો અને વાવી દીધેલું છે તો તમે પિયતની અંદર આને આપશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે જે મૂળિયા છે એનો ગ્રોથમાં. અને એ ગ્રોથ મૂળિયાનો થાય એટલે સ્વાભાવિક છે કે જે કોઈ પણ સુકારા આવતા નથી. ખાસ કરીને આપણે આને મગફળીની અંદર વપરાયું હતું, કપાસની અંદર વપરાયું હતું, સોયાબીનની અંદર વપરાયું હતું, ચોમાસાની અંદર વટાણાની અંદર વપરાયું હતું, કલંજીની અંદર વપરાયું હતું. એના પણ અઢળક રિઝલ્ટો છે મિત્રો. એટલે એ કદાચ બતાવું રિઝલ્ટ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, પણ હવે શોર્ટમાં તમને માહિતી આપી દઉં. મિત્રો, રૂટવેલ વિશે ખાસ માહિતી આપી દઉં તો રૂટવેલ કઈ રીતના તૈયાર કરેલું છે. તો રૂટવેલ બાયોટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરેલું જૈવિક પોષક તત્વ ધરાવતું અજોગ શક્તિશાળી મિશ્રણ છે. હવે મિત્રો, આ ખાસ કરી અને જે જૈવિક પોષક તત્વો છે એ ધરાવતું આ રૂટવેલ છે. અને જે આપણે વાતાવરણની અંદર સમજી લઈએ, વાતાવરણની અંદર ફેરફાર થતા હોય એના લીધે શું થતું હોય તો વાતાવરણની અંદર જે અત્યારે સમજી લ્યો સવારે બહુ ઠંડી પડે છે, બપોરે બહુ તડકો પડે છે, તો એ પાક છે એ સમજી લો અત્યારે ઉદાહરણ આપું તો શિયાળુ પાક છે તો એની અંદર સમજી લો બપોરે તડકો પડે ફૂલ અને પાછું સાંજે ઠંડી પડે, સવારે ઠંડી પડે. તો આ વાતાવરણના હિસાબે ફેરબદલી થતું હોય તો ખાસ કરીને જમીનમાં જે પોષક તત્વો ધરાવતા હોય છે કે જમીનની અંદર જે પોષક તત્વો હોય છે, સમજી લો સવારમાં જે ઠંડી પડી એટલે જે જમીનના જે જૈવિક પોષક તત્વો છે કે જે ઠંડી સહન કરી શકે એ ઉપર આવશે. પણ એ ઉપર આવ્યા અને સમજી લો મધ્ય બપોર બરોબર થયો એટલે એ મરી જવાના. એનું કારણ એ કે વધારે ગરમી થઈ જાય ઉપર. તો આ જો તમે રૂટવેલ નાખેલું હશે તો જે જમીનનું ટેમ્પરેચર જે તાપમાન છે એ મેન્ટેન કરી શકે છે રૂટવેલ. અને ખૂબ શક્તિશાળી અને સારામાં સારું છે. અને જે પોષક તત્વોની ઉણપ હોય છે કે જે સમજી લો તમે ડીએપી કે કોઈ પણ ખાતરો વાપરો છો અને એ જે ઝાડ છે એના સુધી નથી પહોંચતું, પણ જો રૂટવેલનો ઉપયોગ એકવાર પિયતમાં અથવા બીજ માવજતમાં કરેલો હશે તો જે તમે ખાતર, છાણિયું ખાતર, કોઈ પણ ખાતર નાખ્યું છે એ આસાનીથી છોડ સુધી પહોંચી જશે. એટલે ગુજરાતીની અંદર કહીએ તો પીરસવાનું કામ પણ કરે છે રૂટવેલ. હવે મિત્રો, રૂટવેલ વાપરવું હશે તો શું થાય કે રૂટવેલ વાપરવું હશે એટલે છોડ તંદુરસ્તીમાં વધારો કરે. છોડની જે તંદુરસ્તી હોય છે એમાં વધારો થાય છે અને ખાસ કરીને જે એમ કહીએ તો ગ્રોથ પણ સારો કરે છે અને છોડને છેલ્લી અવસ્થા સુધી મજબૂત રાખે અને લીલોછમ રાખે.
તો ખાસ કરીને મજબૂત અને લીલોછમ રાખવાની શું કે જ્યાં સુધી આપણે આ વખતે જીરાની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો તો એને ખાસ કરીને છોડની છેલ્લી અવસ્થા સુધી જીરું ટકાવી રાખ્યું હતું, એટલે છોડ છે એ નબળો ના પડે અને શક્તિશાળી રાખે અને છોડ છે છેલ્લી અવસ્થા સુધી લીલો રહે અને રોગ જીવાત ઓછા આવે. આનો એવું નથી કે આમ પાકોમાં જ ઉપયોગ કરી શકાય. આનો ઉપયોગ તમે કોઈ પણ પાકની અંદર કરી શકો છો, બાગાયતી પાકની અંદર કરી શકો છો. નર્સરીવાળા હોય તો એ પણ જે ખાસ કરીને જે આપણે જે શાકભાજીઓના રોપ તૈયાર કરે છે તો એમાં પણ ઉપયોગ કરી શકે છે. મિત્રો, કહેવાનો મતલબ એ કે આ ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે એટલે આપણે વિડીયો બનાવીએ છીએ. કોઈ પ્રમોશન કરીને પૈસા કમાવાની લાલચ નથી, આપણે ખુદ આનો ઉપયોગ કરીએ છીએ. આપણા થકી ઘણા બધા ખેડૂત મિત્રોને પણ ઉપયોગ કરાવ્યો હતો. જે કોઈ ખેડૂત મિત્રો આપણા થકી ઉપયોગ કર્યો એ પણ કોમેન્ટ કરી દેજો, અને કોઈ બીજા ખેડૂત મિત્રોએ પણ રૂટવેલનો ઉપયોગ કર્યો એ પણ કોમેન્ટ સારામાં સારી કરી દેજો, કે જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી વિશ્વાસ આવે અને સારી પ્રોડક્ટ એના સુધી પહોંચે. તો મિત્રો, ખાસ કરીને ઉપયોગ કઈ રીતના કરી શકો, જો તમારે બીજ માવજત પહેલાં બીજ માવજતને આપણે લઈએ તો બીજ માવજતમાં 1 કિલો બીજ હોય છે તો ત્યાંથી 20થી કરીને 25 ગ્રામ છે એ રૂટવેલ ઉપયોગ કરી શકો છો. આ કંપનીએ ઓછું લખ્યું હશે પણ મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે રૂટવેલ છે એ 20થી 25 ગ્રામ 1 કિલો બીજે કરશો એટલે તમને સારામાં સારો ઉગાવો થશે. કે જે વાતાવરણની અંદર પણ જે જીરા છે એ આપણે માવઠાનું વાતાવરણ હતું અને જીરા છે એ 8 દિવસની અંદર ઉગાડ્યા હતા રૂટવેલનો પટ મારેલા. ભલે સર્ટિફાઈ ગમે એવું બી હશે પણ એક પટ મારજો અને તમે એકવાર આનો અનુભવ કરશો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને મિત્રો, ત્યારબાદ જો આને તમે હવે ખાસ કરી અને બીજ માવજત ના કરી શક્યા હોય તો આને રાસાયણિક જે ખાતરો આવે છે કે જો યુરિયા નાખવાનું હોય અથવા કોઈ પણ ઓર્ગેનિક ખાતરો હોય એ નાખવાનું હોય તો એના સાથે મિક્સ કરી આનો ઉપયોગ કરશો તો પણ રિઝલ્ટ આવશે. માટી છે અથવા જે ઘરેલું ખાતર છે એના સાથે પણ મિક્સ કરી શકો છો અને એનો ઉપયોગ કરી અને આ તમે છે એ ખેતરમાં નાખી શકો છો. અને પિયતની અંદર પણ તમે આપી શકો છો. કેટલી માત્રામાં પિયતમાં આપવાનું મિત્રો, તો ખાસ કરીને 150 થી 200 ગ્રામ વીઘે આપવાનું છે, જે આપણે ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. કંપની છે 100 ગ્રામનું કહે છે પણ આપણે અનુભવને હિસાબે તમને કહીએ છીએ કે થોડુંક વધારે નખાય, કેમ કે કંપની છે એ આપણી જે અહીંની જે લોકલ જમીનો નબળી હોય એ આધારે તો એને રિસર્ચ કર્યું ના હોય, એ સારામાં સારી માટી હોય એમાંથી જ રિસર્ચ કર્યું હોય એટલે એની માત્રા હોય એમાં પણ એ સાચા છે. એટલે ખાસ કરીને આપણી જે જમીનું અને આપણે જે પેદાશો તન મોસમો લઈએ છીએ એ આધારે મારા અનુભવ પ્રમાણે કહું તો 150 થી 200 ગ્રામ છે એ 1 વીઘે તમે 16 ગુઠ્ઠાના વીઘાની અંદર નાખી શકો છો. જો બીજી વખત નાખો તો 50 ગ્રામની માત્રા ઓછી કરજો તો પણ વાંધો નથી પિયતની અંદર, કે જે 100 થી 200 ગ્રામ સુધી પણ નાખી શકો છો. એટલે આ રીતના મિત્રો વીઘે નાખવાથી ખૂબ સારો ફાયદો થાય છે અને તમામ શાકભાજી, તમામ પાક, તમામ બગીચાઓમાં આનો ઉપયોગ કરી શકાય અને ખૂબ સારામાં સારું પરિણામ મળે છે. તો મિત્રો, ખાસ કરી અને આ આપણે આ રૂટવેલનો જ વિડીયો હતો, સારી પ્રોડક્ટ છે એના માટે. અને બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણે વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી છે એ ત્યાંથી તમને મળી જશે. અને ખાસ કરી અને કોઈ પણ ખેડૂત મિત્રોને છે આ રૂટવેલ પ્રોડક્ટ જોતી હોય તો જે બાજુમાં નંબર તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગથી જ આવે છે એ નંબર ઉપર સંપર્ક કરી અને વધુ માહિતી લઈ શકો છો. મિત્રો, જે ખેડૂત મિત્રો છે એને ઉનાળુ પાકની અંદર કોઈ પણ જે રોગ જીવાત કે આવી ગયા હોય તો એના માટે ખાસ આપણે વિડીયો અગ્નિ અસ્ત્ર વિશે ઓર્ગેનિકમાં બનાવ્યો હતો. એ વિડીયો અહીંયા છે તો એ વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમને તમામ માહિતી મળી જાય. અને ખાસ મિત્રો, આ માટેનો જ વિડીયો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.